સપને આવીને નાય મારો ગડો ફળે રાફડે નોખી નિશાન દેહવાળી રાજમાના દેહવાળી ના મને મારી વાત કરતા હતા પર હું તમને મુદાને અમારે ચારણ જગદંબા કચ્છથી આવે છે ને અમારે અનુયાયમાં સંકેત આપે કે ચોરાડાવાના પાદરવાળી આ રાજબાઈ માં છે એ એક ઠેકાણે નહીં પણ 9 ઠેકાણે આ 9 નેહ વાળી બીજો આ નેહ છે અને અમારે મંગેલાથી હાવ કાંડો ઘેલો ચારણ એવા જયદેવભાઈ ના સપને આવીને માતાજીએ કીધું કે હું બોડકીના પાદરમાં હવા વેતને ફળે ને હવા વેતને રાફડે બેઠી છું રાજબાઈ ભાઈ. પણ આ તો ગાંડો ગેલો હાવ માણસ છે. બીજે દિવસે આઈમાને આ વાત કરે હવા વેતનું ફળું અને હવા વેતનું રાફડો દેખાય છે. તે સંકેત છે માતાજીના પણ જેવી જેમાની. બાકી રાજબાઈ તો એક કચ્છમાં પેલો ને બીજો જુનાગઢની બાજુમાં અને આ ત્રીજો નેહ બોડકીના પાદરમાં સરળવાના પાદરવાળી ઉદા આપવાની રાજબાઈ નો આ નેહ છે. પણ કે માં આવી રીતે મને સપનું આવ્યું કે કાંઈ વાંધો નહીં તમારી સજા હોય તો માં આવે ભાઈ. પણ એમ તરત માની ન લેવાય. હજી તને બીજે દી આવીને કે તો મનાય કે હવે રાજબાઈ આવવા બેઠી છે ભાઈ. અને બરોબર અધરાત નું ટાણું થયું અને બીજે દી સપનામાં આવી અને કીધું કે મને બોડકી ગામનું આ પાદર દેખાની પાદરના જમીનની અંદર હવા વેતનું ફળું